નાગા બાવાનું વેશ ધારણ કરીને સોનાનો દોરો સ્નેચિંગ કરી ગુનો આચરનાર સાગરીતને પકડી પાડી ગુનો ડિટેક્ટ કરતી રાંદેર પોલીસ કમિશનર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, અધિક પોલીસ કમિશનર ઝોન 5, મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન નાઓએ સુરત શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, નોકર ચોરી, જુગાર, પ્રોહિબિશન, શરીર સંબંધી અને મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચનાથી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર R.J. ચૌધરીની સૂચનાને આધારે રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે તમામ પ્રકારના પ્રયત્નો ચાલુમાં હતા। આ દરમિયાન ગત 2024ના સપ્ટેમ્બર મહિનામાં બનેલ ચેઇન સ્નેચિંગનો બનાવ અનડિટેક્ટ થયો હોય, જે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર R.J. ચૌધરીની સર્વેલન્સના માણસોને જરૂરી વર્કઆઉટ કરવા સૂચના આપી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ પ્રભાતભાઈ વર્કઆઉટ ચાલુ હતું। તે દરમિયાન ખાનગી બાતમીદારથી હકીકત મળી કે આ બનાવને અંજામ આપનાર આરોપીઓ પૈકી એક આરોપી હાલ સાબરમતી જેલમાં છે। આરોપી ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડરના ગુનામાં 4 મહિનાથી અમદાવાદ સાબરમતી જેલમાં છે। જેથી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ બાબતે તપાસ તજવીજ કરી આરોપીનો ફોટો મેળવ્યો અને જે તે વખતે ડબલ મર્ડરના કામે આરોપીઓ અટક થઈ હોય સમાચાર ઇન્સ્ટાગ્રામ રીલ્સ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતા થયા હોય, જે ફરિયાદીને બતાવતા ઓળખી બતાવેલ આરોપીને સંડોવણી જણાવતા જરૂરી વેરિફિકેશન કરી નામદાર કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીનો કબજો મેળવ્યો છે। નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 2ના રિમાન્ડ મેળવી પ્રશંસનીય કામગીરી કરી છે। આરોપી વનરાજનાથ ઉર્ફે બન્નાનાથ ઉર્ફે વનિયો કંચનનાથ મદારી, ઉંમર આશરે 30 વર્ષ, ધંધો રિક્ષામાં કપડાં વેચાણનું, રહેવાસી ગણેશપુરા, મદારીનગર, દહેગામ, જિલ્લો ગાંધીનગર। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।